ગુજરાત પોલીસ ભરતીમાં ઐતિહાસિક રીતે જાહેર થયેલ 13,591 પદોની ભરતી અંતર્ગત શારીરિક કસોટી માટેની તૈયારી રૂપે સોનગઢ ખાતે નિષ્ણાંત ટ્રેનરો દ્વારા શારીરિક તાલીમ વર્ગનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડ સાહેબના હસ્તે તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પોલીસ ભરતી માટે અરજી કરેલ મોટી સંખ્યામાં યુવા ઉમેદવારો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ થયા બાદ ઉમેદવારોમાં તૈયારીને લઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। નિષ્ણાંત ટ્રેનરો દ્વારા આપવામાં આવતી તાલીમથી ઉમેદવારો પોતાની દાવેદારી મજબૂત બનાવી આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધતા નજરે પડ્યા હતા। આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડ સાહેબે યુવાઓને તન મનથી મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે ત્યાગ જરૂરી છે અને જો નિયમિતતા તથા સાચી લગનથી મહેનત કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે। સ્ક્રીન ટાઈમ ઘટાડીને એ સમય શારીરિક તાલીમ માટે ઉપયોગમાં લેવાય તો ઉત્તમ પરિણામ મળી શકે તેમ છે। શ્રી બોરડ સાહેબે તાલીમાર્થી યુવાઓને પ્રોટીનયુક્ત અંકુરિત કઠોળનો નાસ્તો, બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી ખર્ચમાં સહાય તેમજ શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા માટે પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાની બાંહેધરી આપી, જેના કારણે હાજર યુવાઓમાં ભારે ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળ્યો હતો। જિલ્લાના ઉપરી અધિકારી દ્વારા પછાત અને આર્થિક રીતે નબળા વિસ્તારોના યુવાઓ માટે દર્શાવેલ આ સંવેદનશીલતા તેમની લોકસેવાની ભાવના અને દૂરંદેશી વિચારધારાની સાક્ષી પૂરું પાડે છે। આ સમગ્ર આયોજનમાં ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ તેમજ સહયોગી સંસ્થાઓ તરીકે સોનગઢ નગરપાલિકા, માનવતા જાગૃત ટ્રસ્ટ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો। કાર્યક્રમ યુવાધનને યોગ્ય દિશા આપતો અને ભવિષ્યમાં ચોક્કસ સકારાત્મક પરિણામ લાવનારું પ્રથમ મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું હોવાનું ઉપસ્થિતોમાં આનંદ અને આશાનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્કાર। આજના આપણે જે તાપી જિલ્લામાં એક નવા ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જે આપણે આયોજન કર્યો છે, એમાં જે સંસ્થાઓ એ આ કામગીરી ઉપાડી છે, જેણે બીડું ઝડપ્યું છે, એવા મારે ચિંતા કરીને આપણા લોકોને ચિંતા કરીને ચિંતામાં જે પોતાનું ચિંતન વ્યક્ત કરે છે કે આપણે જો સારી જગ્યા જઈએ તો સાહેબ બહુ ખુશ થાય, સારી મહેનત કરીએ।